આજે હું તમારી સાથે શેર કરીશ ખૂબ ઓછા સમયમાં બની જતો બ્રેડનો ટેસ્ટી નાસ્તો બનાવવાની રેસિપી। તો ચલો બ્રેડનો ટેસ્ટી નાસ્તો બનાવવાનું શરૂ કરીએ। તો બ્રેડનો ટેસ્ટી નાસ્તો બનાવવા માટે તમે જોઈ શકો છો મેં અહીંયા 4 બ્રેડ લીધી છે। તો સૌથી પહેલાં આપણે બ્રેડના નાના ટુકડા કરી લઈશું। તો બધી બ્રેડના આપણે અહીંયા નાના ટુકડા કરી લીધા છે। તો હવે આપણે ટુકડાઓને એક મિક્સર જારની અંદર લઈ લઈશું। તો હવે આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને બ્રેડને પીસી લઈશું। તો બ્રેડને આપણે પીસી લીધી છે। તો હવે આપણે એક બાઉલની અંદર કાઢી લઈશું। તો આ રીતની તમારે બ્રેડને પીસવાની છે। તો પીસેલી બ્રેડને આપણે એક બાઉલની અંદર લઈ લીધી છે। તો હવે આપણે તેની અંદર 2 ચમચી જેટલો સોજી ઉમેરીશું। સાથે જ 2 ચમચી જેટલું બેસન ઉમેરીશું। નાની અડધી ચમચી જીરું ઉમેરીશું। નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું। સાથે જ નાની અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું। નાની 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું। નાની અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું। નાની 1 ચમચી આમચૂર પાવડર ઉમેરીશું। આમચૂર પાવડરની જગ્યાએ તમે અહીંયા લીંબુનો રસ કે ચાટ મસાલો લઈ શકો છો। તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો મસાલા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર કટ કરેલા વેજીટેબલ ઉમેરીશું। સૌથી પહેલાં ઝીણા સમારેલા કેપ્સિકમ ઉમેરીશું। સાથે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું। ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર ઝીણા સમારેલા ટામેટા ઉમેરીશું। સાથે જ ઝીણી સમારેલી કોબીજ ઉમેરીશું। ઝીણી સમારેલી કોબીજ ઉમેરી લીધા પછી હવે આપણે કટ કરેલા લીલા મરચાં ઉમેરીશું। તો લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધતું ઓછું કરી શકો છો। ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું। કટ કરેલા વેજીટેબલ ઉમેરી લીધા પછી બધું સરસ મિક્સ કરી લઈશું। તો બધું એકદમ સરસ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે આપણે 10 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું। તો બધું જ મિક્સ કરી લીધા પછી નાસ્તાના મિશ્રણને ઢાંકે અહીંયા 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો વેજીટેબલમાંથી અહીંયા પાણી છૂટું પડી ગયું છે। તો હવે આપણે બધું જ હાથ વડે મિક્સ કરી લઈશું। તો આપણે અહીંયા લોટ બાંધતા હોય તે રીતે આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે। આ રીતે તમે 10 મિનિટ માટે મિશ્રણને ઢાંકીને રાખશો એટલે વેજીટેબલમાંથી પાણી છૂટું પડી જશે। એટલે અહીંયા આરામથી તમે મિશ્રણને મિક્સ કરી શકશો અને તમારે મિશ્રણની અંદર પાણી ઉમેરવાની જરૂર નહીં પડે। તો તમે જોઈ શકો છો અહીંયા પાણી ઉમેર્યા વગર જ એકદમ લોટ બંધાયો હોય તે રીતનું આપણું મિશ્રણ મિક્સ થઈ ગયું છે। તો નાસ્તાનું મિશ્રણ આપણું બનીને તૈયાર છે। તો હવે નાસ્તો બનાવવા માટે નાસ્તાના મિશ્રણમાંથી નાની નાની ટિક્કી વાળી લઈશું। મિશ્રણમાંથી તમારે આ રીતની નાસ્તાની ટિક્કી બનાવવાની છે। તો તમે જોઈ શકો છો એકદમ આરામથી આપણી અહીંયા નાસ્તાની ટિક્કી બની ગઈ છે। બધા જ મિશ્રણમાંથી આ રીતની આપણે ટિક્કી બનાવી લઈશું। તો નાસ્તાના મિશ્રણમાંથી આપણે અહીંયા બધો જ નાસ્તો બનાવી લીધો છે। તો હવે આપણે નાસ્તાને સેલો ફ્રાય કરીશું। તો નાસ્તાને સેલો ફ્રાય કરવા માટે તમે જોઈ શકો છો મેં અહીંયા ગેસ ઉપર એક પેન રાખ્યું છે। તો પેનની અંદર સૌથી પહેલાં 4 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું। તેલ એકદમ સરસ આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે બધો જ નાસ્તો પેનની અંદર લઈ લઈશું। તો જેટલો નાસ્તો તમારા પેનની અંદર સમાય તેટલો તમારે લઈ લેવાનો છે। તો બધો જ નાસ્તો આપણે અહીંયા પેનની અંદર લઈ લીધો છે। તો હવે આપણે નાસ્તાને એક બાજુ ગેસની મીડિયમ ફ્લેમ પર સેલો ફ્રાય થવા દઈશું। તો હવે આપણે નાસ્તાને પલટાવી અને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે નાસ્તાનો કલર આવી ગયો છે અને નાસ્તો આપણો એક બાજુ સરસ અહીંયા સેલો ફ્રાય થઈ ગયો છે। તો હવે આપણે બધા જ નાસ્તાને પલટાવી લઈશું। આ રીતનો કલર આવે એટલે તમારે નાસ્તાને પલટાવી લેવાનો છે। તો બધા જ નાસ્તાને આપણે અહીંયા પલટાવી લીધું છે। તો હવે આપણે એ જ રીતે નાસ્તાને ગેસની મીડિયમ ફ્લેમ પર બીજી બાજુ સેલો ફ્રાય થવા દઈશું। તો હવે આપણે નાસ્તાને બીજી બાજુ પલટાવી અને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો બીજી બાજુ પણ આપણો નાસ્તો એકદમ સરસ સેલો ફ્રાય થઈ ગયો છે। તો આ જ રીતે તમારે નાસ્તાને બંને બાજુ પલટાવી અને સેલો ફ્રાય કરી લેવાનો છે। તો આપણો બધો નાસ્તો એકદમ સરસ અહીંયા સેલો ફ્રાય થઈ ગયો છે। તો હવે આપણે નાસ્તાને કાઢી લઈશું। તો એકદમ ક્રિસ્પી અને સોફ્ટ નાસ્તો આપણો બન્યો છે। તો આ જ રીતે આપણે બધો નાસ્તો બનાવી લઈશું। બ્રેડનો ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર છે ને આપણે અહીંયા એક પ્લેટની અંદર સોસ સાથે સર્વ પણ કરી લીધો છે અને તમે જોઈ શકો છો આપણો નાસ્તો એકદમ સોફ્ટ બનીને તૈયાર થયો છે। તો આ બ્રેડનો ટેસ્ટી નાસ્તો બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મારી આ રીતે બ્રેડનો નાસ્તો ઘરે બનાવવાનું એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આ જ રીતની નવી નવી રેસીપી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।